માસ્ટરમાં કોઈપણ પ્રોડક્ટની એમઆરપી ચેન્જ કરવા માટે માસ્ટરમાં સ્ટોક વ્યૂ અને તેમાં HSN અને ટેક્સ સેટઅપમાં જશું. અહીંયા આપણે કોઈપણ પ્રોડક્ટ સર્ચિંગ માટે અહીંયા ઓપ્શન આપેલા છે. ધારી લો કે આપણે GST પ્રમાણે સર્ચ કરવું છે તો SGST કરીશ અને 12% વાળી એટલે કે SGST જેમાં 6% હોય તે પ્રોડક્ટ કરીશ એટલે મને 12% વાળી દરેક પ્રોડક્ટ મને અહીંયા મળશે, જેના GST પણ અહીંયા જોવા મળશે. એમાંથી મારે જે પણ પ્રોડક્ટની એમઆરપી ચેન્જ કરવી હોય તે હું પ્રોડક્ટ સિલેક્ટ કરીશ. સિલેક્ટ ઓલ કરીશ તો દરેક પ્રોડક્ટ સિલેક્ટ થશે. 0 ક્વોન્ટિટીવાળી સિલેક્ટ ના કરવી હોય તો એને આપણે ડિસિલેક્ટ રાખશું. અહીંયા લેસ ફ્રોમ એમઆરપી પર્સન્ટેજ સિલેક્ટ કરીશું. ધારી લો કે આમાં 6.5% એમઆરપી આપણે ઘટાડવા માગીએ છીએ તો અહીંયા 6.5 સિલેક્ટ કરશું અને લેસ ફ્રોમ એમઆરપી બટન ઉપર ક્લિક કરતાં જેટલી સિલેક્ટેડ પ્રોડક્ટ છે તેની એમઆરપી 6.5% ઘટી જશે. અહીંયા આપણે યસ આપતા ઓકે, આમની એમઆરપી ઘટી જશે. તેમજ અહીંયા પાછળ ઓલ્ડ એમઆરપી પણ આવી જશે. જે લાસ્ટમાં ઓલ્ડ એમઆરપી જેની ચેન્જ થઈ હશે તે વિગત અહીંયા આપણને દેખાઈ જશે. તો આ રીતે આપણે એમઆરપી ચેન્જ કરી શકીશું. તેમજ જો આપણે ફિક્સ એમઆરપી કરવા માગતા હોઈએ કોઈપણ પ્રોડક્ટની તો તેના માટે આપણે અહીંયા એડ ટુ એમઆરપી એની નીચે છે અપડેટ ફિક્સ એમઆરપી, જેમાં ટીક કરીશું. કોઈપણ પ્રોડક્ટ સર્ચ કરીશું. સપોઝ કે આપણે આ પ્રોડક્ટ સિલેક્ટ કરીએ છીએ જેની એમઆરપી આપણે હવેથી 380 કરવા માગતા હોઈએ તો 380 કરી અને અપડેટ ફિક્સ એમઆરપી કરતાં તેની એમઆરપી 380 થઈ જશે અને જૂની એમઆરપી આપણે પાછળ જોશું તો ઓલ્ડ એમઆરપી 395 થઈ જશે. આ રીતે આપણે જે પણ એમઆરપી કે ચેન્જ કરી હોય તે પણ પ્રોડક્ટની આપણે એમઆરપી ચેન્જ કરી શકીશું.